સર્વે હેતાળા હરિભક્તોને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વહાલા ભક્તો, આપણું મન એવું છે કે એક સેકન્ડ પણ નવરું બેસતું નથી, અને મન એવી ફળદ્રુપ ભૂમિકા છે કે એમાં પડેલો સંકલ્પ એ કંઈ નિષ્ફળ જતો નથી. માટે આપણા મનને શું સંકલ્પ કરાવવા એ આપણા હાથની વાત છે. મન જેનું મનન કરશે એવા આપણે થઈશું. આજના આપણા અંતરના વિચારો એ આપણું કાલનું ભવિષ્ય છે, એ યાદ રાખજો. મનનની બહુ જ મહત્તા છે. સ્વામિનારાયણ ભગવાન એવું કહેતા હતા કે એકવાર શ્રવણ કરો એનું 100 વાર મનન કરો અને 1000 વાર નિધિધ્યાસન કરો ત્યારે સાક્ષાત્કાર થાય. એની જગ્યાએ આપણે ઘણીક વાર તો 100 વાર શ્રવણ કરીએ એનું 10 વારે મનન કરતા નથી. એટલે આપણે એમના વાસના અને દોષોના શિકારને ગુલામ બનીને રહીએ છીએ. બહુ મજાનું એક ટચુકડું ચરિત્ર છે. ભગવાન સ્વામિનારાયણ એકવાર ગઢપુરમાં બધા સંતો ભક્તોને કહે છે, ચાલો ધોધમાર વરસાદ વરસે છે, આપણે ઘેલા કાંઠે નદીમાં પૂર કેવું આવ્યું એ જોવા જઈએ. બધા ભક્તો તૈયાર થયા. સ્વામિનારાયણ ભગવાન ગઢપુરની બજારમાં ચાલે છે, માથે છત્ર ધાર્યું છે, એક ધોતી સફેદ પહેરી છે, સફેદ ખેસ ખંભે નાખ્યો છે. ધીરે ધીરે ભગવાન સ્વામિનારાયણ ગઢપુર ઘેલા નદીના કાંઠે આજે જ્યાં જીવા ખાચરના દરબારની ટેકરી હતી ત્યાં આવીને ઊભા રહ્યા. એ વખતે અચાનક એક ભાઈ આવી ભગવાનના પગ પકડીને રડી પડ્યા કે મહારાજ કૃપા કરો, આ ઘેલામાં પૂર વધતું જાય છે, મારો દીકરો જો ઓલા નદીના પૂર વચ્ચે પથ્થર ઉપર રહી ગયો છે, હમણાં તણાઈ જાય છે. એ વખતે મહારાજે કીધું કોઈ પાર્ષદ છે શૂરવીર? એ જ વખતે ડુંગરજી, ભગુજી, રતનજી આ ત્રણેય પોતાના હાથમાં આંકડિયા ભીડી અને કૂદી પડ્યા અને એ બાળકને બચાવી અને તરત જ એના પિતાશ્રીને સોંપ્યો. એના પિતાને અંતરમાં નવો પ્રાણ આવ્યો હોય એટલો આનંદ થયો. જેવા એ બાળકને બચાવીને પાર્ષદો બહાર આવ્યા એ જ વખતે ઉપરવાસ ધોધમાર વરસાદને કારણે ઘેલામાં અચાનક ઘોડાપૂર આવ્યું. એ પૂર જોઈને ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બ્રહ્માનંદ સ્વામી, આ પૂરમાં અત્યારે કોઈ ગાય ભેંસ પડી હોય તો તરે કે મરે? અરે મહારાજ, ગાય ભેંસને ક્યાં કહો છો? આ પૂરમાં તો અત્યારે ઊંટિયા કે હાથી પડે તો હાથી તણાઈને સમુદ્ર ભેગા થઈ જાય એટલું પૂર છે. આમાં ગાય ભેંસની કે માણસની તો વાત જ શું કરવી? મહારાજ કે તો પછી આ પૂરમાં અત્યારે તો બધા તણાઈ જાય એવું છે, પણ હવાર થશે ને ઉતરી જશે તો કે નાનું છોકરું પણ તરી જાય. મહારાજ કહે છે કે સાંભળો સંતો ભક્તો, કાન ખોલીને સાંભળો. ભગવાન સ્વામિનારાયણની ઉપદેશ દેવાની શૈલી જુઓ, સમજવા જેવી. મહારાજ કે જેમ અત્યારે આ ઘેલા નદીમાં પૂર આવ્યું છે તો આ ઊંટિયા અને હાથી પણ તણાઈ જાય, નાના મોટા ઝાડવા પણ મૂળિયા હોતા તણાઈ જાય છે. એમ જ જ્યારે જીવને કામના, માનના, લોભના, સ્વાદના, વિષયના વેગ આવે છે ત્યારે એનું બધું જ્ઞાન, બધું ભજન તણાઈ જાય છે. અને આખો દિવસ બ્રહ્મરૂપ કરીને ચિંતન કર્યું હોય પણ એ કામ કે ક્રોધના વેગના સંકલ્પ થવા મળે બધું ધૂળમાં મળી જાય છે. પરંતુ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે મહારાજ એવું તો કાયમ થાય જ છે, એમાંથી ઉગરવાનો ઉપાય? મહારાજ કે આ મનનની મહત્તા છે. મહારાજ કે જેમ આ ઘેલામાં અત્યારે પૂર આવ્યું છે તો નાના મોટા ઝાડને ઉખાડીને નાખી દે છે, એ જ રીતે જેનામાં આત્મામાં આ મનન હાલે નોન સ્ટોપ કે હું અક્ષર બ્રહ્મ છું ને મારામાં પ્રગટ પરબ્રહ્મ છે, હું વિષયાસક્ત જીવ નથી, હું અનાદિ મુક્ત છું, મૂર્તિમાં રમનારો છું, મૂર્તિ રૂપ હું મુક્ત અનાદિ પુરુષોત્તમને પ્યારો રે, રામ રામ મૂર્તિમાં રહીને એ સુખ ભોગવનારો રે. આવી રીતે જેના હૈયામાં અખંડ હું બ્રહ્મને મારામાં પ્રગટ પરબ્રહ્મ, હું મૂર્તિમાં રમનારો છું, દેહાસક્ત જીવ નથી, આવું બ્રહ્મ અને પરબ્રહ્મના મનનને ચિંતન ચાલે તો મહારાજ કે ગમે એવા કામ ક્રોધાદિકના મોટા મોટા ઝાડ હોય એ ધોવાઈ જાય અને એકવાર બ્રાહ્મી સ્થિતિને પામી જાય, એકવાર અનાદિ મુક્તની સ્થિતિને પામી જાય, એકવાર દેહધારી મટીને મૂર્તિધારી થઈ જાય, એકવાર દેહ રૂપ મટીને ભગવદ રૂપ પામી જાય, ભગવત ભાવને પામી જાય તો બ્રહ્માંડમાં એવું કોઈ નથી કે એને હલાવી શકે કે ડગાવી શકે. માટે સુખી થવું હોય તો આ રીતે આ શ્રવણ કર્યા પછી એનું મનન કરી, નિધિધ્યાસ કરી
અને અંતરમાં ઉતારશો તો એક વાતે અનંત જન્મના પાપ કપાઈ જાય છે. વાલિયા લૂંટારાને કાંઈ નારદે પારાયણ નહોતી કરી. પરિવર્તન માટે 5 જ શબ્દ પર્યાપ્ત છે, પણ અંદરમાં હાલવા જોઈએ. મનન થાય એવો આપણો આત્મા બની જાય છે. માટે અસત્યનું મનન છોડી અને સત્ય એવા બ્રહ્મ અને પરબ્રહ્મના મનનમાં લાગી જઈએ, પળમાં બેડો પાર થઈ જશે. જય સ્વામિનારાયણ.